એટલે આજે આપણે આ કામ એ બહુ મોટું કર્યું છે. અક્ષર પુરુષોત્તમ મહારાજ સાક્ષાત બિરાજમાન થયા. આજે આપણને આમ ખ્યાલ ના આવે, પણ આપણે વિશ્વ માત્રના પ્રશ્નનો ઉકેલ એને આજે આપણે મૂર્તિમાન કર્યો છે. આખી દુનિયામાં જોઈએ તો નાના મોટા અનેક પ્રશ્નો, વ્યક્તિનો પ્રશ્ન હોય કે પછી કુટુંબનો પ્રશ્ન હોય, ગામનો પ્રશ્ન હોય, રાજ્યનો હોય કે પછી દેશનો હોય કે વિશ્વનો હોય, પ્રશ્ન છે ને એક જ છે. આપણે એને સમજવા પ્રયત્ન કરીએ. ધારો કે કોઈ ઘરમાં છોકરો યુવાન હોય, એ તૈયાર થઈ જાય ધંધા પાણી ને બધું કરવામાં. પછી એ છોકરો એના પિતાશ્રીને વિનંતી કરે કે બાપા, હું હવે તૈયાર થઈ ગયો છું, જો તમે મને અનુમતિ આપો, રજા આપો, તો હું મારી રીતે ધંધા પાણી કરું. એના બાપાએ જુએ કે છોકરો સરસ તૈયાર થઈ ગયો છે, તો કે બેટા કર, હવે તારે મારી કાંઈ જરૂર નથી મારી મદદની, તું સક્ષમ થઈ ગયો, શક્તિવાળો થઈ ગયો. અને છોકરો ધંધા પાણી કરતો હોય, સારી રીતે કમાતો હોય અને એવું બધું કરતો હોય, છોકરો ધંધા પાણી કરે અને સારું બધું કમાય કરે, અને એ પછી વરસ દાડા પછી એના બાપા પાછા એને મળે કે બેટા, મારે તને એક વાત કરવાની છે. ધંધો સારો ચાલે છે, કમાય છે સારું, પણ એક વાત તારે મારી માનવાની. કે શું? કે તારે આની સાથે કોઈ જાતના સંબંધ રાખવાના નહીં. એટલે બાપા, હું ધંધો કરતો થઈ ગયો, કમાતો થઈ ગયો, આટલું કમાવું છું, હવે એટલો હું હોશિયાર થઈ ગયો, મને નહીં ખબર પડતી હોય કોની હારે સંબંધ રાખવો કે ન રાખવો. એના બાપ કે ના, તારે આની હારે સંબંધ નથી જ રાખવાના. આ શું થયું? બાપનો અહંકાર અને પોતાના વિચાર માટેનું મમત્વ કે આમ જ કરવું પડશે. છોકરો કે બાપા, હું મારી રીતે મને જેમ યોગ્ય લાગે એમ કરીશ, આમાં તમે કંઈ મને સૂચન આપતા નહીં. આ શું થઈ ગયું? છોકરાનું અહમ, અને એને એના પોતાના જે વિચારે છે એ જ પકડી રાખવાનું, એનું મમત્વ. આ ઘરનો પ્રશ્ન છે, બરાબર? હવે વિચાર કરો, રશિયા અને યુક્રેન, આ જ પ્રશ્ન. રશિયામાંથી યુક્રેન છૂટું પડ્યું જ્યારે રશિયાએ સામ્યવાદ છોડ્યું, ત્યારે બેયના સંબંધો સારા હતા. બાપ દીકરામાંથી, રશિયામાંથી યુક્રેન દીકરાએ છૂટું કર્યું કામકાજ પોતાનું. તે યુક્રેન પાસે રશિયાના અણુશસ્ત્રો હતા, એણે રશિયાને પાછા આપી દીધા કે આ તમારા કહેવાય, મારે ન રખાય. એટલા સારા સંબંધો. અને યુક્રેન એની રીતે દેશ આગળ વધતો હતો. એમાં બાપ રશિયા આવ્યું કે તારે અમેરિકા સાથે સંબંધ નહીં રાખવાના. દીકરો યુક્રેન કે હું ફાવે એમ કરું, એમાં તમારે મને કંઈ કહેવાનું નહીં. અને એમાં આખું યુદ્ધ શરૂ થયું છે. હજી લગભગ મને બધા કહે છે એ પ્રમાણે હજી પૂરું થયું નથી. વિશ્વનો પ્રશ્ન છે એ જ પરિવારનો પ્રશ્ન છે. આખી દુનિયાનો પ્રશ્ન. પ્રશ્નના મૂળમાં જઈએ તો અહમ અને મમત્વ. બાપ કે આમ જ કર ને છોકરો કે હું આમ જ કરીશ. રશિયા કે આમ કર ને યુક્રેન કે હું આમ જ કરીશ. પ્રશ્ન એક જ છે આખી દુનિયાનો, અહમ અને મમત્વ.
મહારાજે અંત્યના 39મા વચનામૃતમાં આપણને કહ્યું કે આ અહમ અને મમત્વ છે ને એ જ માયા છે. અહમ અને મમત્વ રૂપી માયા થકી રક્ષા કરજો. આ મહારાજે આપણને વાત કરી છે. તો આ જ માયા છે. હવે માયા ટળે કેમ? જો અહમ ટળે તો માયા ટળે, અહમ ટળે તો મમત્વ ટળી જાય. તો અહમ મુખ્ય છે, એ ટળે તો બધું ટળે. અહમ કેમ નો ટળે? સંત નામદેવ પાસે એક ભાઈ ગયા કે મને જ્ઞાન આપો. સંત નામદેવ એમની સામે જોઈ રહ્યા અને એને કહ્યું કે સારું થયું તું મને મળવા આવી ગયો, કારણ કે હું તને શોધતો હતો. તમારા જેવા સંત મને શોધે? ઓહો હો, મારા બહુ મોટા ભાગ્ય કહેવાય. કેમ શોધતા હતા? એ કે ભગવાને મને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું છે કે આ ભાઈ છે ને એ 6 દિવસમાં ધામમાં જવાના છે, તો તમે એને કહી દેજો. બોલો કે ભાઈ સાહેબ, હું તમારી પાસે જ્ઞાન લેવા આવ્યો અને તમે મને મરવાના આશીર્વાદ આપો છો? આ શાપ આપો છો? આવો તો તમે મને મરવાનો શાપ આપો છો? હું તો જ્ઞાન લેવા આવ્યો છું. નામદેવ કે આ શાપ નથી, આશીર્વાદ જ છે. શું આશીર્વાદ? મરવાના આશીર્વાદ હોય? એ કે ઘણા માણસો મરી જાય છે, એને ખબર નથી હોતી ક્યારે મરી જાય છે, અને અધૂરા કામ બધા રહી જાય છે. ઘણા રાતના હુતા હુતા મરી જાય છે. આવું કેટલાનું થાય છે? તારે તો 6 દિવસ છે. ભગવાને કૃપા કરી તને કહી દીધું, એવું કામ કર કે દુનિયા આખી તને યાદ કર્યા કરે. અને થયું મારવાલું વાત સાચી છે, મરવાના તો છીએ જ, પણ એવું કંઈક કરી જઈએ 6 દિવસ આપણને ખબર પડી ગઈ તો 6 દિવસમાં એવું કરીને જવું ને કે આખી દુનિયા યાદ કરે. કોઈ પણ માણસ આપણે ક્યારે યાદ કરીએ? આપણી યારે સંબંધો સારા હોય તો આપણે યાદ કરીએ. એટલે આણે તો સંબંધ સુધારવાનો વિચાર કર્યો. કોની કોની યારે સંબંધ બગડ્યા છે લિસ્ટ કર્યું. પહેલું જ નામ ભાઈનું આવ્યું કે એની યારે તો કોર્ટમાં કેસ ચાલે છે જમીનના ભાગ માટે. એની યારે તો ઝઘડા ચાલે છે ને આ કોર્ટમાં કેસ ચાલે છે. એટલે તરત જ આ ભાઈ મળી આવ્યા એના ભાઈને કે ભાઈ જે કંઈ થયું એ થયું, હવે હું મરી જવાનો, હવે મારે ક્યાં જમીન હારે લઈ જવીશ? તારે 10 ફૂટ વધારે જોશે ને, જા લઈ જા, તું લઈ લે જમીન, તારે વધારે જોઈએ છે તો. પણ તું એટલું મને કહી દે કે હું તારા પર રાજી છું, બસ. એટલે હું મરું ને ત્યારે મને આનંદ રહે કે ભાઈ મારા પર બધા રાજી હતા. એનો ભાઈ કે જા, હું રાજીએ છું ને તું મરીશ ને તારી નનામીને કાંધું આપીશ, બસ ચાલ. એટલે આ તો રાજી થઈ ગયા. બધાની યારે હિસાબ બિસાબ પતાવવા માંડ્યા. ઋષિ ચિંતન સ્વામીને મળી આવ્યા, કારણ કે ઋષિ ચિંતન પાછા ક્યાં મંદિરમાં આટલો ખરડો લખાવ્યો હતો ને મરી ગયા, હવે ક્યાં ગોતવા આને? તો એને મળી આવ્યા કે ભાઈ લ્યો તમારા પૈસા તમને. એમ દરેકને મળી આવ્યા, દરેકનું બધું પતાવી દીધું. 4 દિવસમાં તો એટલો આનંદ થઈ ગયો, કારણ કે એને નક્કી થઈ ગયું તું મરવાનું, હવે જવાનું જ છે, સંબંધ બગાડીને આપણે શું કરવાનું? એટલે એને રાજી થઈ ગયા કે બધા મારી પર રાજી ને હું બધા પર રાજી. વાહ! જેમ જેમ આપણે અંતરદ્રષ્ટિ કરીએ ને એમ આપણને વધારે સૂઝે. તેણે અંતરદ્રષ્ટિ કરી કે હજી કોઈ બાકી નથી રહેતું ને, કોઈ આપણી ટીકા નિંદા કરવું ના જોઈએ, એ આપણું મુખ્ય છે. તો કોઈ બાકી નથી રહેતું ને, એટલે શોધવા માંડ્યા. અને શોધતા શોધતા એને વિચાર આવ્યો કે મારવાલું બૈરાની માફી માગવાની બાકી રહી ગઈ. એને ઘણી વખત આપણે વઢ્યા છીએ,
અને ઘણી વખત ટોક્યા છે એને. એટલે બૈરાને બોલાવ્યા અને કહ્યું કે આ મરણા જરણા સંસાર, આપણે કંઈક સંસ્કારે ભેગા થઈ ગયા, હવે હું મરી જવાનો, પછી તમે ક્યાં ને હું ક્યાં, આપણને ખબર નહીં પડે, આપણે કદાચ ભવિષ્યમાં મળશું તોય ઓળખી નહીં શકીએ. હવે જે થાય એ, પણ એક તમને વિનંતી છે કે અત્યાર સુધી તમને ઘણી વખત વઢ્યા ટોક્યા છે મેં, તો તમે એક વખત બોલી દો માફ, એટલે મને શાંતિ થઈ જાય. એના બૈરા કે રવા દો ને, મને આ બધી વાત ગમતી નથી. ગમે કે ન ગમે, હવે હું જવાનો પરમ દાડે પેલી, હવે તમારે મને કહી દેવું પડે કે માફ, એટલે હું રાજી થઈ જાઉં, મને શાંતિ રે મરતા વખતે. એના બૈરા કે જે દાડાથી લગ્ન થયા ને એ દાડાથી રોજ માફ જ કરીએ છે, બાકી તમારી યારે આખી જિંદગી રહે એવું હતું કોણ બીજું કે છે. એને થઈ ગયું હા શાંતિ થઈ ગઈ કે મારું વાલું બધા આપણને માફ કરી દીધા ને બધા આપણા પર રાજી ને આપણે બધા પર રાજી. હજી એક દિવસ છે, કાંઈક એવું કરી જઈએ કે આખી દુનિયા આપણને યાદ કરે. એમાં વિચાર આવ્યો કે બધા સગાવાલાને ભેગા કરીએ, મિત્ર મંડળને ભેગા કરીએ, અને પછી બધાને કંઈક શીરો કે આઈસ્ક્રીમ કે જે આપવો એવો પ્રસાદ આપીએ. પછી હું ઠાકોરજીની આરતી ઉતારું, પછી ઠાકોરજીની આરતી કરીને બધાને આમ જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ કરતો અને ધબ કરતો પડું. બધા જુએ મારો વાલો મર્યો પણ ખરો મર્યો, આવો મરતો કોઈને જોયો નથી આપણે, કે આ ખરેખરો મર્યો કે છે આ, કે બધા આપણને યાદ કરે. ને આ તો આપણે શક્ય છે, કારણ કે બીજાને તો ખબર જ નથી હોતી ક્યારે મરવાના. આપણે નક્કી છે આ 6 દિવસે મરી જવાનું, અને આ તો મોબાઈલનો જમાનો આવી ગયો, હમણાં મેસેજ કરીશ તો બધા ભેગા થઈ જશે. એટલે કે આપણે આ કાર્યક્રમ કરીએ. એમાં પાછો વિચાર આવ્યો કે મારું વાલું બધા ભેગા તો થાય, પણ 24 કલાક કંઈક આપણા મોઢા અમે કોઈ જોઈને બેહી ન રહે. એટલે ટાઈમ નક્કી હોય ને તો આપણો આ કાર્યક્રમ સફળ જાય એવો છે. તો એમાં એને થયું એમાં ટાઈમ એ નક્કી જ છે, એમાં કંઈ વાંધો નહીં આવે, કારણ કે સંત નામદેવને આપણે પૂછી આવીએ, એમણે આપણને સમય આપ્યો છે, તારીખ આપી દીધી, દિવસ આપી દીધો, તો ટાઈમે આપી દેશે. એટલે પાછા સંત નામદેવ પાસે ગયા, બહુ કૃપા કરી, તમે મરવાનું મને કહ્યું ને, મારા બધાની હારે સંબંધો સુધરી ગયા. આ તમારા બહુ મોટા આશીર્વાદ મને મળી ગયા. અત્યારે બધા મારા પર રાજી, હું બધા પર રાજી. હવે ખાલી એક કાર્યક્રમ બાકી છે. મારું આખું આયોજન આવું છે કે બધાને છેલ્લે આમ જય સ્વામી, જય સ્વામી, જય સ્વામી કહેતો હું અને ધપ કરતો પડું, ને બધા જુએ મારો વાલો ખરો મર્યો, આના જેવો મરતો કોઈ દાડો જોયો નહીં, આ મારે કરવું છે. તો તમે એક કૃપા હવે કરો, મને સમય આપી દો કે કેટલા વાગે મરવાનો છું. સર નામદેવ એની અમે જોઈ રહ્યા અને કે તું મરવાનો જ નથી. અલ્યા ભાઈ સાહેબ, તમે મને કહ્યું તું કે હું મરી જવાનો છું, એટલે તો મારું આખું બધું બધા હિસાબ પૂરા કરી દીધા કે તું નહોતો કહેતો કે જ્ઞાન આપો, એ આનું નામ જ્ઞાન, આ જ્ઞાન છે. એક વખત ખબર પડી ગઈ કે મરવાનો, તો આ જ્ઞાન. આવું જ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું હતું કે આવી એક નવલકથા છે, લગભગ નામ કદાચ મારું ભૂલ થાય છે, ધ પ્લાનેટ એ નામનું એનું નામ છે. અને નવલકથામાં એવું આવ્યું છે કે અવકાશયાત્રીઓએ જોયું કે એક ગ્રહ પૃથ્વી ઉપર ભટકાવાનો છે અને પૃથ્વીના 2 ફાળચા થઈ જવાના છે, એક પણ માણસ જીવતો નહીં રહે. તે તરત જ જાહેરાત થઈ, આખી દુનિયા ગભરાઈ ગઈ, મારું વાલું મરી જવાના. બધાને આમ આઘાત લાગી ગયો. પણ આમાં કેવું હોય છે, આપણે અહીંથી ચાલતા ચાલતા હમણાં ભોજનશાળામાં જતા હોઈએ ને,
ને લપસીએ, અને આવું આપણે સંકલ્પ નથી કરતા, તો દ્રષ્ટાંત આપીએ છીએ. તો લપસીએ અને ધારો કે આપણને ફ્રેક્ચર બેક્ચર થઈ જાય તો આપણને બહુ લાગે, પણ ટ્રેક્ટરમાં કે છગડામાં અહીંયા આવતા હોઈએ ને આખું ટ્રેક્ટર આમ કંઈક પડે ને એમાં બધા પડે ને તો આપણું દુઃખ ઓછું થઈ જાય છે. બધાને લાગ્યું છે, મને લાગ્યું ભાઈ એમાં શું, એમ આપણું દુઃખ ઓછું થઈ જાય. આખી દુનિયાના મરવાના હતા, બધાએ વિચાર કર્યો કે મારવાલું આ મરવાના જ છે, હવે બધા જ મરવાના, હવે જવાનું જવાનું, ચોથે દિવસે ભટકાવાનો છે, વચ્ચે હજી 2-3 દાડા છે, હવે જવાનું જ છે, તો હાલો ને સુખ ભોગવી લઈએ. તે બધાને એમ થયું કે હાલો ખાઈ પીને આનંદ મજા મસ્તી મોજ કરી લઈએ. એમાં વળી ભગવાનની ઈચ્છા, હોટલવાળાને દુકાનવાળાને બધાને થયું કે આ પૈસા લઈને આપણે કરવાનું શું છે? આપણે લઈને હવે આપણે મરી જ જવાના છીએ, તો પૈસા ક્યાં આવવાના છે? એ બધું મફત, જે ખાવું એ ખાવ, જે કપડાં પહેરવા એ પહેરો, જે લેવું એ લો, જે કરવું એ કરો, બધું મફત. અને બધા ખાઈ પીને આનંદ, બધાએ 2 દાડા 3 દાડા કર્યા. હવે ચોથો દાડો આવ્યો, બધા ટીવી સામે ગોઠવાઈ ગયા, કેટલા વાગે ઓલો ગ્રહ ભટકાવાનો છે, અને બધા જોતા હતા. એમાં ભગવાનની ઈચ્છાથી જાહેરાત થઈ કે ભગવાને પૃથ્વી પર ખૂબ કૃપા કરી, તો આપણા ગુરુત્વાકર્ષણની અંદર ઓલો ગ્રહ પ્રવેશી ન શક્યો ને જતો રહ્યો છે બીજી બાજુ. એટલે હવે આપણે કોઈ મરવાના નથી. તાળીઓ તો બધાએ પાડી, પણ હોટલવાળાએ બધાને પગ પકડ્યા કે લાવ બિલ. દુકાનવાળાએ ફરી પાછું શરૂ કર્યું કે લાવ. જો એક સમાચાર આવે છે મરવાના, આ દેહ પડી જવાનો છે, એવા એક સમાચાર મળે ને બધા પ્રશ્ન દૂર થઈ જાય છે, બધા પ્રશ્ન નીકળી જાય છે. તો આપણું જ્ઞાન તો જુદું છે, એનાથી આગળનું છે કે દેહ પડવાનો છે, પણ આત્મા છે ને એ મુખ્ય છે આ દેહમાં. એ જો આત્મારૂપ મનાય કે આ દેહની અંદર દેહ તો પડી જ જવાનો છે, પણ એને હલાવનાર ચલાવનાર એની અંદર બધી શક્તિ આપનાર આત્મા છે. ઉપનિષદની અંદર વાત આવે છે, ઇન્દ્રિય અંતઃકરણના દેવતાને ઝઘડા થયા અંદર પ્રશ્ન. ઓલા કે શું, આંખના દેવતા કે હું મોટો, કાનના દેવતા કે હું મોટો, હાથના દેવતા કે હું મોટો. તે નિર્ણય થાય નહીં. બ્રહ્મા પાસે ગયા કે તમે સર્જક કહેવા, તમે કહો કે આ અમે કહે છે કે આ નિર્ણય આપો, અમારામાં કોણ મોટું? બ્રહ્મા કે તમે જ લઈ લો નિર્ણય. એટલે ભાઈ સાહેબ નથી થતો એટલે તમારી પાસે આવ્યા છે. બ્રહ્મા કે એક કામ કરો, એક દેવતાઓ રજા ઉપર જાઓ, આજની ભાષામાં વાત કરીએ તો હડતાલ પર જાઓ. જે વ્યક્તિ હડતાલ પર જાય અને કારખાનું બંધ થઈ જાય ત્યારે જાણું કે આ મુખ્ય માણસ છે. આંખના દેવતાને બહુ અભિમાન હતું કે હું મુખ્ય છું, હું બધાને દેખાય ને એનાથી જ બધું જ્ઞાન થાય ને એનાથી જ લોકો જીવે ને એનાથી જ આનંદ આવે. આંખના દેવતા જતા રહ્યા. જે માણસ પર પ્રયોગ થતો તો એ બિચારાને મુશ્કેલી શરૂ થઈ ગઈ, કારણ કે દેખાય નહીં એટલે મુશ્કેલી. પણ તો એ મારવાલું આપણે જોઈએ છીએ કે આંધળા બધા ટેવાઈ જાય છે. મુંબઈની અંદર 4 ટ્રેકનો રસ્તો હોય ને તો ઓલી લાલ ટપકાવાળી ધોળી લાકડી લઈને મારાવાલા 4 ટ્રેકનો રસ્તો ક્રોસ કરી નાખે. લે આટલું એને શીખી જાય છે. તે ઓલા આવ્યા આંખના દેવતા ફરીને, કેમ મારા વગર કેવું ચાલે છે? 20-25 દાડા પછી આવ્યા, બહુ જ સારું, આવશો જ નહીં. હવે ખબર પડી કે આ પ્રશ્નનું કારણ જ તમે હતા, કારણ કે તમે હતા એટલે અમે જોતા હતા કે ભાઈ આ વિમલ શૂટિંગ, કે પછી આ ફલાણું પેન્ટ, કે આ ફલાણું શર્ટ, ને એને ખરીદવામાં અમે કમાઈને મરી જઈએ, નોકરી ધંધા કરીને દોડાદોડ કરીએ. કેટલી માથાકૂટ. એક ખીલનો ડાઘો પડે અડધો કલાક અરીસા પાછળ જતો હતો. તમે ગયા ને તો એ બધો પ્રશ્ન જ નીકળી ગયા. એ કાંઈ જોવા જ નહીં, કાંઈ માથાકૂટ નહીં. તો આંખના દેવતાને થયું કે આ તો હાવ નોકરી જશે, એના કરતાં જતા રહીએ. કાનના દેવતા નીકળ્યા કે ભાઈ સાહેબ આમાં તો કહે છે કે બધાને સંભળાય ને એનાથી જ્ઞાન થાય છે, એટલે હું જ મુખ્ય છું.
એટલે એ નીકળી ગયા. કાનના દેવતા ફરીને આવ્યા. જે માણસ પર પ્રયોગ થતો તો બચારો બેરો થઈ ગયો, પણ બેરાએ એ બધું કામ ચલાવતા હોય છે. કાનના દેવતા આવ્યા 15 દાડા પછી પાછા. કેમ મારા વગર કેવું ચાલે છે? પરમ સુખિયા, આવશો જ નહીં. હવે ખબર પડી કે તમે હતા એમાં પ્રશ્ન. હવે તો જેને જે ભૂંગળા વગાડવા હોય વગાડે, જે કરવું હોય કરે, એ નિરાતે ઊંઘ આવી જાય છે. અને પહેલાં તો ખાવા બેસીએ ને એક શબ્દ માર્યો હોય ને ભાવે નહીં. હવે તો ગધેડો કંઈને ખાવાનું આપે ને તોય અમને પ્રશ્ન જ નથી, સંભળાય જ નહીં. એટલે તો કાનના દેવતાએ કહ્યું કે આવી રીતે કે આ તો આપણે હાવ જશે, એટલે એ આવી ગયા. ઉપનિષદ લખે છે આવી રીતે દરેક ઇન્દ્રિયોના દેવતાઓ બહાર નીકળ્યા, પણ કારખાનું બંધ થયું નહીં. પણ જ્યારે જીવ આત્મા એણે નીકળવાની શરૂઆત કરી, બધા એકદમ વિકળ થઈ ગયા. બધાએ કહ્યું કે રહી જાઓ, કે નાના પ્રયોગ કરવા દો. અલ્યા તમે પ્રયોગ કરશો તો અમારું બધાનું જશે. તો ઉપનિષદ આમાંથી આપણને સમજાવે છે કે આત્મા મુખ્ય છે. જો આ દેહ પડી જવાનો ખાલી એટલું એક જ્ઞાન થાય છે ને, પ્રશ્ન માત્ર ઉકલી જાય છે. એનાથી વધારે આત્મા જો જ્ઞાન થાય ને તો કેટલું સુખ થઈ જાય. મુંબઈની અંદર એક આરસની ફેક્ટરી, આ તો બનેલો પ્રસંગ છે, લગભગ અભિયાનમાં કે ચિત્રલેખામાં બહુ વર્ષો પહેલાં લેખ આવેલો. તો એક આરસની ફેક્ટરી હતી. આરસ બધો મંગાવે રાજસ્થાનમાંથી, પણ એને કાપીને કટિંગ કરીને પછી વેચે. બાપ દાદાનો ધંધો ચાલે, ભાઈ ધંધો કરે. બેન વિધવા થયા, તેના ઘરે આવ્યા પાછા, અને ઘરે પાછા આવ્યા બેન, અને બેન આવ્યા અને ત્યાં રહેતા હતા. ભાઈને કંઈ વાંધો નહોતો, ભલે ને બેન આપણી હારે રહે. એમાં ભાઈ ધામમાં જતા રહ્યા. હવે બેન અને ભત્રીજો અને એનું કુટુંબ આખું. હવે એક દાડો કંઈ વાતચીત થતી હશે, એમાં વાત થોડી આગળ વધી ગઈ ને વટ પર આવી ગઈ. તે ફઈએ એના ભત્રીજાને કહ્યું કે જેટલો પુરુષનો હક એટલો જ બહેનોનો હક છે. આ હવે કોર્ટમાં આ બધું થઈ ગયું છે. એટલે આ ધંધો છે ને બાપ દાદાનો ચાલે છે. તો આરસની ફેક્ટરીમાં મારો 50% ભાગ કહેવાય. ભત્રીજો કે તમને તો અમે ઠેઠ રાખ્યા છે, તો અમને કૃપા કરીને અમે રાખ્યા છે, અને એમાં તમે એમ મોકો 50% ભાગ માગો એટલે હું ને. એમાં વટ પર ચડી ગઈ વાત, અને ફઈને થયું કે ભત્રીજાને બતાવી દેવું. અને ફઈએ તરત કોર્ટમાં કેસ કર્યો. હવે જે ભાઈ ધામમાં ગયા હોય એ 70-75 વર્ષે ધામમાં ગયા હોય, તો બેન કાંઈ 30-35 વર્ષની હોય. બેન 1-2 વર્ષ નાની મોટી હોય, એટલે એને 70 વર્ષ થઈ ગયા હતા. અને કોર્ટમાં કેસ કર્યો, અને ભત્રીજાના બતાવવાની લાઈમાં ને લાઈમાં રોજ દોડાદોડ કરે ને કોર્ટના ધક્કા ખાય ને વકીલને મળે ને આને મળે ને તેને મળે ને. તે બીપી નહોતું તોય આવી ગયું, ડાયાબિટીસ શરૂ થઈ ગયો, અને બધા રોગો શરૂ થઈ ગયા. અને આ તો ભારતની કોર્ટ, એટલે બહુ વિચાર કરીને નિર્ણય આપે. એ તરત કોઈ દાડો નિર્ણય આપે નહીં. ભારતની કોર્ટ તો બહુ વિચાર કરીને નિર્ણયો આપે. તો નિર્ણયો વિચાર કરીને આપે. 10 વર્ષે નિર્ણય આવ્યો. ફઈબા તો મરણ પથારીએ પડ્યા હતા, અને લગભગ જાવ કરતા હતા. એમાં ઓલો એનો વકીલ આવ્યો અને કહ્યું કે ચુકાદો આજે આવી ગયો, અને 50% ભાગ એ તમને આમાંથી આરસની ફેક્ટરીમાંથી મળવો જોઈએ, અને તમને આપવો પડશે. હવે ફઈબાએ વિચાર કર્યો કે હું 5-10 દાડામાં જવાની, હવે છેલ્લા શ્વાસ લઉં છું, ફેક્ટરી લઈને મારે કરવું હું. ભત્રીજાને બોલાવ્યો, અને ભત્રીજાને કહ્યું કે લાવ ફોર્મ, હું તને સહી કરી દઉં કે આખી ફેક્ટરી તારી છે, જા. તો ભાઈ સાહેબ હું કામ માથાકૂટ કરી? જો એક મરવાનું ખબર પડે ને, બધા પ્રશ્ન નીકળી જાય છે. તો આ જ્ઞાન કયું છે આપણું? અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ. હું આ દેહથી પર એવો આત્મા છું, હું અક્ષર છું, બ્રહ્મ છું. જો આ જ્ઞાન થઈ જાય તો આપણા પ્રશ્ન માત્રનો ઉકેલ આવી જાય. એટલે આજે આપણે જે આ સ્થાપના થઈ છે ને, મૂર્તિ પ્રતિષ્ઠા,
એ વિશ્વ માત્રના પ્રશ્નનો ઉકેલ અહીંયા સ્થપાયો છે. કારણ કે સાક્ષાત અક્ષર ગુણાતીતાનંદ સ્વામી અને સાક્ષાત પુરુષોત્તમ નારાયણ મહારાજ ભગવાન સ્વામિનારાયણ એની પ્રતિષ્ઠા કરીશ. રોજ મંદિરે આવશે, એને દર્શન થશે કે આ ભગવાન નારાયણને પામવા માટે મારે ગુણાતીતાનંદ સ્વામી જેવા અક્ષરરૂપ આત્મારૂપ થવું પડશે.